નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 2 બહુપદીઓ વિશે શીખીશું. સૌથી પહેલા આપણે બહુપદી એના શૂન્યો એ શોધતા શીખીશું. તો અહીંયા હું પ્રથમ ઉદાહરણ લઉં છું. px બરાબર x વર્ગ ઓછા 2x ઓછા 8 આ બહુપદી આપેલ છે. આના શૂન્યો શોધવાના છે આપણે. સૌપ્રથમ શૂન્યો શોધવા માટે આપણે બહુપદીના અવયવ મેળવીશું. x વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0 લઈશું. ત્યારબાદ આ બહુપદીના આપણે અવયવ પાડીશું. આપણે 8ના ભાગ પાડી ઓછા 2 લાવવાના છે. તો એના ભાગ પડશે x વર્ગ ઓછા 4x વત્તા 2x આ ઓછા 8 બરાબર 0. અહીંયા વચ્ચેના બે પદ એની બાદબાકી ઓછા 2 મળે. હવે આપણે આ 4 પદને આ રીતે બબ્બેના જૂથમાં વહેંચીશું. પહેલા જૂથમાંથી આપણે સામાન્ય કાઢીશું. તો પહેલા જૂથમાંથી x સામાન્ય નીકળે. કૌંસમાં x રહેશે ઓછા 4 રહેશે. હવે બીજા જૂથ તરફ આવીએ. એમાંથી સામાન્ય નીકળશે વત્તા 2. કૌંસમાં રહેશે x ઓછા 4 બરાબર 0. આ કૌંસ સરખા છે એટલે એને આપણે એક વખત લખીએ. તો x ઓછા 4 બીજા કૌંસમાં x વત્તા 2 બરાબર 0. હવે પહેલા કૌંસમાં x ઓછા 4 હતા એના બરાબર 0 લઈએ અને બીજા કૌંસમાં x વત્તા 2 હતા એના બરાબર 0 લઈએ. ઓછા 4 ને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો x બરાબર 4. એ જ રીતે વત્તા 2 એને પણ બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા રહેશે x બરાબર ઓછા 2. આમ x બરાબર 4 x બરાબર ઓછા 2 એ આ બહુપદીના શૂન્યો છે. વિદ્યાર્થી મિત્રો,
આ શૂન્ય શોધ્યા, ત્યાર પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ નક્કી કરીશું. આ બહુપદીમાં એક્સ વર્ગની સાથે સહગુણક 1 છે, જેને એ તરીકે લેવાય. તો અહીંયા એ બરાબર 1 રહેશે. બી -2 છે, જે એક્સ નો સહગુણક છે. સી અચળ પદ છે, તો એના બરાબર -8 છે. હવે શૂન્યોનો સરવાળો લઈશું. તો શૂન્યો છે આપણા 4 અને -2. એનો સરવાળો લઈએ તો 4 વત્તા -2. સરવાળો આવશે અહીંયા 2. 2 ના છેદમાં કશું પણ નથી, એટલે છેદમાં આવશે 1. હવે અહીંયા જોઈશું તો બી બરાબર -2 છે. તો આપણે આમ નિશાની બદલી શકીએ. -b બરાબર +2 થાય. અહીંયા જે સરવાળો છે એનો અંશ એ +2 છે. +2 બરાબર -b છે. છેદમાં 1 એટલે એ છે. તો આ પહેલો સંબંધ સરવાળાનો નક્કી થયો. હવે આપણે ગુણાકાર વિશેનો સંબંધ નક્કી કરીશું. આપણા શૂન્યો 4 અને -2 છે. તો 4 ગુણ્યા -2. આ બંનેનો ગુણાકાર -8 મળશે. છેદમાં 1 લખાય. અહીંયા -8 એટલે સી અને 1 એટલે એ લેવાનો છે. તો આ રીતે શૂન્યોના સરવાળા અને ગુણાકાર વચ્ચેના સંબંધો આપણે મેળવી શકીએ.